હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી. તો આપણે સવારમાં તો પેલું કામ હોય છાશ બનાવવાની. છાશ બનાવવામાં તો ખાલી આપણે ધરાવી પડે, આમ તો કઈ આઈથેથી આમ તો નથી કરવી પડતી. બા તો એમ કહેતા કે પેલા એને બાને હે ને સવારમાં છાશ ફેરવતા વલોણેથી. શું કહેવાય બા? રવાઈથી. તો રવાઈ કહેવાય ને. પેલા તો રવાઈથી હાઈથે ફેરવતા એટલે વાર લાગતી. અત્યારે તો કઈ વાર લાગે નહીં. અને આપણે છાશ ગાની હોય એટલે મોટી મોટરની જરૂર નથી, આમાંય થઈ જાય. કા થોડીક હોય એટલે થઈ જાય. હા, નકર આપણે કોમેન્ટ બહુ આવતી હોય કે તમે મોટી મોટર લાવી લ્યો, પણ ગામમાં કઈ આપણે જરૂર ન હોય. હા, ને ઘર પૂરતું જ હોય, આપણે કઈ જાજુ દુજાણું હોય નહીં. એટલે અમારે આ મોટો રસોલ હાલે જો થઈ જાય છાશ ફટાફટ. તો થોડુંક ફ્રીજમાં દઈ હોય ને એટલે થોડીક વાર લાગે. નકર તો અત્યારે ઉનાળાની એલડી જાય, ફ્રીજમાં ન હોય. જો આપણે માખણ ઉતારી, આપણે ઘરમાં ઘી ખાવા પીવામાં ઘટે નહીં, દૂધ કે ઘી કાંઈ. એટલે એક ગા છે પણ આપણે ઘરમાં બધું હાલે. ઘી ઘટે નહીં, દૂધે ઘટે નહીં, એટલે બસ આપણે ઘટવું ન જોઈએ. થઈ જાય એટલે હાલે. બીજું એટલે તો ઘટવું ન જોઈએ. સારું, હાલો માખણ દઈ દો, ફીરાવી લઈ. હમણાં હું કરીએ તાજું માખણ જ દઉં, ધોઈ દઉં. આ માખણ એક મેઇન પ્રશ્ન હોય કે 2-3 પાણીએ ધોવો ને તો પછી તમે ઘી ગમે ત્યારે ગરમ કરો 8-10 દિવસે તો હાલે. નકર આ વાઈસ મારી જાય, ભાવે નહીં. ઘી નો ભાવે, માખણ તો ભાવે જ નહીં. હા, જો આપણે પાણી તો થોડું ઘટ્યું હી ફાઇનલ હે. એટલે આપણે અનિલભાઈ ઢોલ હે એની વાડીએથી આપણે લાઈન લાંબી કરી દીધી હતી અને મોટર ફોલ્ટ હતો એટલે કાલે આપણે ઉતારી દીધી મોટર. અને અત્યારમાં માતાની દયાથી ચાલુ થઈ ગઈ હે, કારણ કે અનિલભાઈ આવ્યા ને અનિલભાઈ ચાલુ કરી દીધા. પાણી પરબારું માંડ્યું જવા. કીધું સારું હાલો હવે કામ કમ્પ્લીટ થઈ ગયું. કેટલું કાલ છે અનિલભાઈ આમાં? આમાં લગભગ 1.5 કલાક તો હાલવું જોઈએ અટાણે. અટા હાલશે પછી પાછો ભરાવો ભરાય એ 2 દી પાછું અડધી 1.5 કલાક હાલતું. આથી બસ આપણે 2 દી અડધી કલાક હાલે તો આપણે થઈ જાય કામ. ભાઈ લીધું તો અહીંયા હાલતું. આપણે એટલી જરૂરિયાત છે. એક કાતરા બાજરો વાવ્યો હતો ને નતો ઘટ્યું તો અહીંયા ચંદુભાઈ લઈ જતા અહીંથી ઉનાળા. એટલે એક કાતરા અડધી કલાક હાલે તો આપણે બસ આપણે ઘટતું નથી. મેન પ્રશ્ન તો શું છે, રોપ પૂરતું પાણી છે પણ થોડુંક આપણે જે લીલું છે ખડ, એ ખડ પાવાનો પ્રશ્ન મેન થયો છે. કારણ કે ખડ હમણાં આપણે અઠવાડિયું થી પાયું નથી એટલે રહી જાય એમ. હા, એમ કીધું 2 પાણ પી જાય થઈ જાય. રોપનું પાણી તો આપણે વાંધો નથી, એટલું તો રોપ તો પી જાય છે. આ ખડ 2 પાણ પી જાય ને કીધું તો એક પ્રશ્ન હલ થઈ જાય ને. આપણે ત્યાં લગભગ 10-12 તારીખે વરસાદ આવી જાય એમ કહે. જો આપણે અહીંયા આવ્યા મોટર ચાલુ કરવા એટલે એને પપ્પાને કીધું હું ભેગી આવું. એટલે કીધું આપને ખબર જ હતી અહીંયા આંબલી છે ને આપણે આવી જ છીએ વર્ષો વર્ષ કાંઈતરા ખાવા. એટલે મેં કીધું પણ સુસા આવ્યા છે. પણ આપણે કાંઈતરા ન હોય ને પણ સુસા દેખીને તો ખુદને રોકી ન હકી, કારણ કે એવા ખાટા સ્વાદ હોય મસ્તીનો. એટલે કીધું આપણે લઈ અને ચટણી બનાવશું. એટલે આપણે કઈ ખટમીઠી સરસ થાય. એટલે થેલી તો નથી લઈ આવ્યા પણ તોય મેં કીધું લઈ લઉં. થેલી લઈ આવવાની હોય તો કાંઈ નહીં પણ લઈ લેવા છે. ના લઈ લે. હા, એટલા તો લઈ લીધા છે. હમણાં શું વાર લાગે. હા, આ સુસા દેખીને એટલે મોઢામાં પાણી આવે. અને આની ચટણી બહુ સારી છે. ખાટા ખાટા એટલા સરસ હોય ને. ધમ ફૂલ આવી ગયા. અને આપણે મહેમાન આવે છે કૃષ્ણાબેન, એટલે પરબારી એને ચટણી ખવડાવ દેવું. જો આપણે અહીંથી પાણી આવે છે જો ઓલી વાડિયા પીપરવાળી વાડિયા, એટલે અહીંથી એમ માનો ને કે લગભગ 1800 ફૂટ થઈ જાય છે. 1800 ફૂટેથી પાણી આપણે પોગાડ્યું છે ઠેઠ અહીંથી પછી આપણી જમીનમાં નાખેલી લાઈન. આનું દારની મોટર એને ચાલુ કરી છે. 2 મોટરમાં પાણી આવે છે. એમ એવું છે કે દારની લાઈન અને આપણી આ છૂટું પાણી આપવાની તારની લાઈન, એ બેયનું કનેક્શન દીધેલું છે. એટલે વાંથી જમીનમાં પાણી આવે ને આમ વાલ બંધ કરી દઈ એટલે એ દારમાં પાણી આમ ચડી જાય અને વધારાનું પાણી પાછું ઉપરથી અહીંયા આવતું રહે. એટલે 2 પાણી અહીં ભેગું થઈ જાય. અત્યારે ટેકનોલોજી એટલી થઈ ગઈ છે એટલે માણસ એનો ઉપયોગ કરે તો અત્યારે કોઈ ચીજનો કંટાળો ન થાય. એમ એક મોટર કાઢવામાં કાલે કંટાળો આવ્યો છે ત્યારે તો ખેતીથી થાકી ગયા હતા. પણ અત્યારે કદાચ તમારે 2500-3000 ફૂટ પાણી પોગાડવું હોય ને તો તમારે 5 કલાકમાં પોગી જાય ખરું. એમ હા, પાછળ ભૂંગરામાં હાંધા કરવાના પૈસા જોઈ, બાકી પૈસા હોય ને એટલે તમારે
3,000 થી પાણી લઈ આવવું હોય ને તો કલાક બપોર થઈને તો લાઈનો પથરાઈ જાય કમ્પ્લેટ ચાલુ થઈ જાય કારણ કે મશીન તો હે નહીં મોટર હોય તો આ સાફ દેવી પડશે હા અને અત્યારે પાણી આડાવડું ગમે તે લેવું હોય તો તમારે તમારું હુકાય નહીં વીઘો અડધો વીઘો વસ્તુ હોય ને થઈ જાય ખરી હા જો ચાલુ થઈ ગઈ હવે ઉપાડી નહીં હમણાં કૂવો ભરી દે ને પછી આપણે દાળનો ઉલારો કાઢશું ને આનું થઈ જાય પછી તો આપણે જામજોધપુર થી કૃષ્ણાબેન આવ્યા છે જો કે કૃષ્ણાબેન તો આપણા વ્લોગમાં આવી જ ગયા છે લગભગ તો બધા આપણા સબસ્ક્રાઇબર તમને ઓળખે છે આપણા ધીરુભાઈના દીકરી અને આપણે ગયા હતા ને એટલે એને કઈ આવ્યા તા જ તમારે અમારી ઘરે આવવાનું જ છે અને એ કીધું એમ ઉભાઈ રહ્યા કોઈ તે આવી ગયા એટલે એ વાત સાચા તમે હો અને આપણે કૃષ્ણાબેન ને આ વખતે ચોખ્ખી ધમકી દઈ આવ્યા હતા કે જો તમે આવશો ને તો જ અમે આવશું પણ ધીરુભાઈ ઘરે તમે આવશો તો તમારી ઘરે રાજકોટ નહીં આવે એટલે અમારે આવવું પડે ને પછી ધમકી આપો એટલે કારણ કે ધીરુભાઈ ને અમારે અલગ વ્યવહાર હોય તમે હવે હારે વયા જાવ પછી ન્યાય અલગ વ્યવહાર હોય એટલે ઓલા મિતેશ કુમાર ને હા મિતેશ કુમાર ને ખબર પડે ને કે નૈના કાકી તો જ આવશે આપણે છે ને કૃષ્ણાબેન આઈને વ્યવહાર રાખવાનો છે એની ઘરે જવાનું છે હવે આવવાનું જોઈએ ને કેમ ની ઘરે હવે આવ્યા એટલે હવે તો ફરજિયાત થયું ફરજિયાત હા રાજકોટ તો આવવાનું જોઈએ સારું રાજકોટ છે એટલે તમે આવશું ને તમે આવશું પાક્કું જ આપણું નક્કી જ છે અને હવે આપણે કૃષ્ણાબેન હાટું ચટણી સ્પેશિયલ કૃષ્ણાબેન હાટું જ બનાવી છે બરાબર ચટણી કા હા હવે ખાટી મીઠી હોય ને મજા આવે હા બધાની ભાષા જુદી જુદી હોય કોઈ આંબલીના ફૂલ કે કોઈ સુસા કે તમે શું કયો કોલ જો ઈ કોલ કે એટલે આપણે બધી ભાષા અત્યારે બોલ દીધી જેને જે અનુકૂળ લાગે ને એ અપનાવી લે ને આપણે એની ચટણી બનાવવાની છે અને ચટણીમાં આપણે કોલ તો લઈ લીધા છે અને મરચા લસણ બહુ જાજુ નહીં નાખીએ એમાં બહુ લસણનો સ્વાદ આપણે ગમે નહીં એટલે 2-3 કણી જો અને ગોળ મીઠું અને ધાણા જીરું એટલે હવે બધાનું કટિંગ કરીને આપણે ચટણી કૂટેડી લઈ અને ધાણા ભાજી એ તો બાજુમાં રહી ગઈ કટિંગ થઈ છે એટલે ચટણી કૂટેડવા માંડ્યા છે ને હવે કૂટેડા એ ગઈ છે એમ તો આમાં વાર લાગે આપણે મિક્સર હોય તો આ પરબારી થઈ ગઈ ફટ પણ જો સારું ખાવું હોય ને તો થોડીક મહેનત તો કરવી જ પડે સીધે ન મળી જાય સારું ખાવામાં તો એ તો સરસ ચટણી ખાંડીને ખાટી મીઠી જોઈને તાજ મોઢામાં પાણી આવી જાય ચટણીને તો એકદમ સરસ થઈ ગઈ હવે આપણે વાટકામાં કાઢી લઈએ રોંઢાના 5:30 અને અમારા દેવાંશી પપ્પા પીવે છે ચા પીધા વગર તો હાલે જ નહીં આપણે શરબત બનાવ્યું હતું કૃષ્ણાબેન ચા નથી પીતા એટલે શરબત પી લીધું પણ પછી થોડીક વાર રહીને ચા પીવો પડે કા હા એટલે અમારે કૃષ્ણાબેન આવ્યા હતા ને ત્યાં અમે ગયા હતા ને ત્યારે જ એને કીધું હતું કે મને મોગલમાં હું આવું ને એટલે લઈ જાજો તમે જાઓ વિડીયામાં જોતા તમે કીધું સારું અમારે એ બાને પાછું જવા મળશે એટલે આપણે બધા તૈયાર થઈ ગયા છીએ મોગલમાં એ જવા તો આપણે મોગલમાં એ નીકળી ગયા ને તો દેવાંશી પપ્પા કહે છે કે હું ટ્રેક્ટર લઈને બધા લઈ જઈશ કે હાલીને તમારે કોઈને નથી જવું હું ટ્રેક્ટર લઈ જાઉં તો સારું કૃષ્ણાબેન આવ્યા ને એટલે એને દયા આવી ગઈ ભત્રીજી આવી એનો આનંદ હોય એટલે જો ટ્રેક્ટરમાં બેસી ગયા અને ગાડામાં લગભગ તમે કોઈ દી બેઠા છો આ પહેલી વાર બેઠા એટલે એને મજા આવે ને ગાડામાં બેસવાની અમારી ગામડાની મજા જો આવી હોય અને આપણે તો જો 4 વ્હીલર છે દેશી ગાડું છે તો એમાં એમને આનંદ ફૂલ આવે છે કા હા આમાં મજા જ આવે ને આમાં શું વાંધો હા એ એસી ચાલુ જ છે દેશી એસી પવન ઠંડો આવે અત્યારે વાતાવરણ ઠંડુ થઈ ગયું ને હવે હા દેવાંશ મજા આવી ને મજા આવે ચાલો તો આખો હવે મજા જો આપણે પેલા તપેલું કટાઈ વાળું કરી નાખ્યું ને આજ વાડીએ નાસ્તો કરવાનો પ્રોગ્રામ છે ભેળ તો આપણે કાલે ખાઈ લીધી એટલે કીધું આજે બનાવી વાડીએ મેગી અને આપણે મહેમાન આવ્યા છે સિટીના એટલે કઈ બાજરાના રોટલા તો બનાવાય નહીં મેગી જ ભાવે અને ભેગો આજ તો મેન પ્રશ્ન તો એ તો મોગલમાં એ દર્શન કરવા આવ્યા હતા હા અને બે કામ થઈ ગયું વાડીએ કીધું મેગી નો પ્રોગ્રામ કરી નાખો અને છોકરાઓને આનંદ આવે ને એને તો મેગી જ ભાવે અને આપણે તો હવે રૂહી દેવાંશી ની હે ને બધી
ફરમાઈશ પૂરી જ કરવાની છે કારણ કે આપને એમ થાય કે હોસ્ટેલમાં વહી જાય એટલે એને મેગી બહુ ભાવે એટલે કીધું આપણે વાડીએ મેગીની મજા તો અલગ હોય ને કે આ પહેલી વાર વાડીએ બનાવી છે ના કા નહીં હારામ હારું હા અને આપણે જો દિવ્યાબેન અને કૃષ્ણાબેન ડુંગળી ને મરચાં કટિંગ કરી નાખે ને ટમેટા આપણે છોકરીઓને બહુ ભાવતા નથી એટલે ઈ નથી નાખવાના અને મેગી રૂહી તું મેગીના પેકેટ તોડીને તૈયાર રાખતા હું તાપ કરીને તેલ મૂકવાનું તમે ડુંગળી સુધારવાનું ફટાફટ કરજો આપણે રાત નથી રોકાવાની ઘરે જવાનું છે જો કે અહીંયા તો રાત રોકાય ને તો એ આઉટડોરમાં અમારા અદાની એની જ વાડી છે અને આ વડલો એટલો મસ્તીનો છે કે અહીંયા રોકાય તો આનંદ આવે એવું જ છે મજા આવે પ્રકૃતિનો આનંદ. હા આનંદ તો અલગ જ હોય એ તમને રાજકોટમાં નહીં મળે મજા આવે બેહીને. હા હાલો તેલ ને મસાલા ને આપણે આમાં બધું છે ને લાવો બાકસ ને હાલો હું લઈને તાપ કરું હા ટમેટા વઘાર કરી લીધો છે અને ચડી ગયા છે ને હવે આપણે એમાં પાણી નાખી દઈને અહીંયા કઈ મેગી બનાવતા વાર લાગે નહીં કા અને મેગી આપણે લઈ આવ્યા જાજી 10 પડીકા એટલે જાજી જ જોઈએ દેવાંશી ખાહે કા દેવાંશ દેવાંશને બહુ ભાવે પણ હજી ખવડાવતા નથી ક્યારેક ક્યારેક ચાખી હે આઈ ખાહે ખાઈશ તું કે હું ખાઈશ હા આ ખાહે હવે નીચે તું